નવસારી શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં એક નગરસેવિકા અને સ્થાનિક યુવાન વચ્ચે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ઘટના દરમિયાન નગરસેવિકાના પુત્રએ યુવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વાત વણસી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. બંનેને છોડાવવા માટે વચ્ચે પડેલા નગરસેવિકા જસુબેન રાઠોડને પણ હાથના ભાગે ઈજા પહોંચી હતી. મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. ઘટનાને લઈ મામલો જલાલપુર પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ બંને પક્ષોની રજૂઆતો અને હકીકતના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. નામ બોલ ભાઈ, નામ નથી સર, નામ નથી બોલ્યો છે એના છોકરાએ. હા કેમ મેં સાહેબ એ લોકોને વાત કરવા ગયેલો હતો. શું વાત? એમ જ કે એ લોકો બોલાવતા હતા કે આવી તો નહીં જવાનું.